હેલો સ્ટુડન્ટ, ઈ સાયન્સ પ્લસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. હવે મારું નામ વિરેન છે. હવે આપણે ફિઝિક્સ છે એ વિષય પર ચર્ચા છે એ કરવાના છીએ. હવે બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે એમને કદાચ ફિઝિક્સમાં છે મે બી પ્રોબ્લેમ આવે. એનું રીઝન એવું છે એમની મેન્ટાલિટી કે આપણું બાયોલોજી છે એટલે મેથ્સ સબ્જેક્ટ છે એ આપણા કામનો નહીં. ના, મેથ્સ છે આપણે દરેક વખતે છે એ જરૂર પડશે. તો ફિઝિક્સ ભણતા પહેલા શરૂઆતના 2 કે 3 લેક્ચર છે આપણે ડિસ્કસ કરીશું એ છે મેથ્સ. બેઝિક મેથ્સ છે એની વાતો કરશું. ક્ષેત્રફળના સૂત્ર તમને આવડતા હશે, કદના સૂત્ર છે તમને આવડતા હશે, પરિમિતિ છે, અવયવ છે, પાયથાગોરસ, વિકર્ણ કોને કહેવાય, એવી બધી નાની નાની બેઝિક વાતો છે એ કરશું. અને બધા સૂત્ર છે એને યાદ કરો, એક નોટ બનાવો, ટાઇટલ આપો બેઝિક મેથ્સ. ઓકે, કરીએ શરૂઆત. પહેલા જોઈએ આપણે અવયવ. પહેલું છે એ છે a² - b². બોલો જોઈએ અવયવ, પૂર્ણ વર્ગના તફાવત. a + b, a - b. બીજું લઈએ આપણે a + b નો વર્ગ. શું થશે? અને શું કહેવાય? પૂર્ણ વર્ગ દ્વિપદી. પાડો જોઈએ કૌંસ લીધો, સાદુરૂપ આપો. પહેલાનો વર્ગ + 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજાનો વર્ગ, એટલે કે બીજા પદનો વર્ગ. સેમ આવું જ a - b નો વર્ગ પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ. ચોથું સમીકરણ, ચોથા અવયવ છે તમે જે 9મા 10મામાં ભણીને આવ્યા એ હશે a + b નો ઘન. યાદ કરો સૂત્ર. શું હતું? a³ + b³ + 3ab કૌંસમાં a + b. એના જેમ જ a - b નો ઘન a³ - b³ - 3ab કૌંસમાં a - b. આ ત્રણની છે વધારે જરૂર છે, આમની છે એ બહુ ઓછી જરૂર પડશે, પણ સાથે સાથે અવયવની સાથે સાથે યાદ કરી લઈએ એને પણ. a³ + b³ સૂત્ર શું થાય? a + b કૌંસમાં a² પ્લસ છે તો માઈનસ ab + b². અહીંયા સ્ટુડન્ટ છે એ ખાસ મિસ્ટેક કરે, ધ્યાન રાખવું બરાબર. a³ - b³ ઇઝ ઇક્વલ ટુ શું હતું? a - b a² + ab + b². અને લાસ્ટ લઈ લઈએ આપણે દ્વિઘાત સમીકરણ. વ્યાપક સૂત્ર શું છે દ્વિઘાત સમીકરણનું? ax² + bx + c = 0. આનો ઉકેલ શું મળે? તો ઉકેલ x સૂત્ર શું છે આપણી પાસે? -b ± વર્ગમૂળમાં વિચલન, અને વિચલન ડેલ્ટા, અને એનું સૂત્ર શું હતું? b² - 4ac છેદમાં 2a. ઉકેલ છે એક એક આવો મળે. x² નો સહગુણક a છે, x નો સહગુણક b છે, અને c છે આપણું એ અચળ પદ છે. બરાબર. તો ફિઝિક્સ ભણવા માટે, સમજવા માટે, દાખલા MCQ સોલ્વ કરવા માટે ફોર્મ્યુલા છે એ યાદ હોવા જરૂરી છે. જરાય અઘરો સબ્જેક્ટ નથી. સૂત્ર છે એ પ્રિપેર કરો તો ન્યુમેરિકલ્સ છે એ ખૂબ ઈઝી છે, એ થઈ જશે તમારા માટે. બરાબર. આ હતા અવયવ, નોંધી લેવા. એના પછી આગળ જોઈએ એ છે લસા. બધું આવડે છે તમને,
ખાલી યાદ કરીએ છીએ, વેકેશનમાં ભૂલાઈ ના ગયું હોય. 1/a + 1/b + 1/c આવું છે. લસા શું મળે? abc. પછી તમે શું કરતા હતા? એ abc વડે ત્રણેય પદને ગુણવાના. અહીંયા ગુણો જોઈએ abc વડે. એ એકટ શું મળશે? bc. વચ્ચેનું પદ છે એને abc વડે ગુણો જોઈએ. bb કટ શું મળશે? ac. છેલ્લા પદમાં શું મળશે? ab. આવી જ નાની નાની બીજી વાતો અંશ અને છેદ. જો તમને આવું એક પદ આપેલું છે a ના છેદમાં b અને આખાઈમાં છેદમાં c, તો શું થાય? આનું સાદુરૂપ છે કેવી રીતે આપશો? અંશનો છેદ કે આવે છેદમાં. અંશનો છેદ, અંશ છે આ છેદ છે, અંશનો છેદ કોણ છે? b. અંશનો છેદ છેદમાં લખાય એટલે કે a ના છેદમાં b * c. જો આવું હોય a ના છેદમાં b ના છેદમાં c, તો c શું છે? છેદનો છેદ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો એને લખાય ac/b. આ હતા અંશ છેદની બેઝિક વાતો. એના પછી જોઈએ એ છે પાયથાગોરસ. પેલા તો પાયથાગોરસ છે મેથેમેટિશિયન હતા અને એનું સમીકરણ છે એ કાટકોણ ત્રિકોણ માટેનું સમીકરણ હતું. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? જેનો એક ખૂણો છે 90 નો હોય, એની સામેની બાજુ છે એ છે આપણો કર્ણ. કર્ણ કોણ છે? AC. તો પાયથાગોરસ સમીકરણ શું હતું? બાજુઓના વર્ગનો સરવાળો એટલે કર્ણનો વર્ગ. તમે સાબિત પણ કરેલું હશે 9મા 10મામાં, બરાબર? આગળ જોઈએ ચોરસના વિકર્ણની લંબાઈ. તમને એક ચોરસ આપેલો છે A, B, C અને D. એની બાજુની લંબાઈ છે એ છે L. L છે એ છે ચોરસની બાજુની લંબાઈ. તમારે આનો વિકર્ણ કયો છે અને એની લંબાઈ છે શોધવાની. વિકર્ણ એટલે ચોરસના સામસામેના બિંદુને જોડતી રેખા. AC છે એ ચોરસનો વિકર્ણ. આની લંબાઈ છે તમારે શોધવાની. શું યુઝ કરશું? પાયથાગોરસ, બરાબર? તો શું મળશે જોવો તો? વિકર્ણની લંબાઈ, વિકર્ણ કોણ છે? AC અને BD છે એ પણ એનો વિકર્ણ છે. એવું કહી શકાય AC છે એ ત્રિકોણ ADC નો કર્ણ છે. AC એ ત્રિકોણ ADC નો કર્ણ છે. તો AC આવું લખાય વર્ગમૂળમાં AD² + CD² આ જ લખ્યું છે. ખાલી વર્ગમૂળ કાઢ્યું બંને બાજુ. તો જોવો જોઈએ AD કેટલા છે? L. એટલે L નો વર્ગ. CD કેટલા છે? એ પણ L નો વર્ગ. એટલે કે 2 ટાઈમ્સ L² અથવા તો એને લખાય √2L. આવું જ છે કોના માટે? લંબચોરસના વિકર્ણની લંબાઈ. ABCD છે એક લંબચોરસ છે, લંબાઈ છે એ છે L, પહોળાઈ છે એ છે B. આનો વિકર્ણ કોણ છે? AC. જરા ડાયરેક્ટ લખું છું હવે શું મળશે? AC શું થશે? ત્રિકોણ ADC નો કર્ણ. તો AC શું થાય? વર્ગમૂળમાં બાજુઓના વર્ગનો સરવાળો. એટલે કે વર્ગમૂળમાં
l² + b² એ ચોરસનું વિકર્ણ થશે. ચાલો બાળકો નોંધી લો જલ્દી, અથવા વિડિયો જોઈને અટકાવો, પુશ કરો, પોઝ કરીને નોંધી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આગળ જોઈએ. હવે બરાબર ધ્યાન કરજો, સમઘનનો વિકર્ણ જોઈએ. સમઘનના વિકર્ણની લંબાઈ. તમને એક સમઘન છે આપેલો અને આ સમઘન છે, એની બાજુ છે, એની લંબાઈ છે એ છે l. બાજુની લંબાઈ છે એ તમને l આપેલી છે. તમારે આ સમઘનનો વિકર્ણની લંબાઈ છે એ કેટલી એ શોધવાની છે. જરાક હેલ્પ કરી દઉં, પાયથાગોરસનો છે તમારો ઉપયોગ કરવાનો છે. ફિઝિક્સ છે બાળકો એક ઇમેજિનેશનનો સબ્જેક્ટ છે. તમે વિચારો, સમઘન એટલે તમારી આસપાસ સમઘન હોય એનો વિચાર આવવો જોઈએ. તમારી આસપાસ સમઘન કયો છે? તમે જે રૂમમાં બેઠા છો એ સમઘન છે. એનો ઉપરનો કોર્નર અને આમ નીચેનો કોર્નર એને કહેવાય સમઘનનો વિકર્ણ. જો નામ આપું a b c d e f g અને h, તો અહીંયા વિકર્ણ કોણ થશે આપણો? a g એ આપણો વિકર્ણ છે. કેવી રીતે શોધશો? ચાલો તમે જે રૂમમાં બેઠા છો એનો વિચારો. સામેનો ખૂણો એટલે g, તમને જે નથી દેખાતો પણ આ બાજુનો નીચેનો ખૂણો છે એ હશે આપણો a. a થી લઈને g સુધીનું અંતર છે એ તમારે શોધવું છે. તમે શું કરશો? વિચારો જલ્દી. ચાલો પહેલા આપણે શોધી દઈએ એ AC શોધી લઈએ. AC અંતર કેટલું હશે? એવું કહી શકો A B C D છે એ નીચેનું સમતલ છે, ભોંયતળિયું. તમારા રૂમ સાથે જઈને સરખાવવાનું, એ ભોંયતળિયું છે. અને AC શું છે? AC શું છે? એ એમનો કર્ણ થશે. આ ખૂણો કેટલો હશે? 90 નો ખૂણો છે. તો AC તમને શું મળે? √2l. કેમ કે એ તો ABCD શું છે? ચોરસ છે અને ચોરસનો વિકર્ણ AC છે અને ચોરસના વિકર્ણનું સૂત્ર શું મેળવેલું આપણે? √2l. ઓકે, હવે બીજો કાટકોણ ત્રિકોણ વિચારો. બરાબર ધ્યાન કરજો અને સાથે વિચારજો તમે જે રૂમમાં બેઠા છો એ ડાયાગ્રામ. બરાબર, આ અંતર છે એ છે G થી C સુધીનું અંતર. A છે એ સામેના ખૂણે છે. તમે AC અંતર છે એ શોધેલું છે √2l. પાછો શું બન્યો? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કઈ આવી રીતે? હું તમને દેખાડી નહીં શકું C બિંદુ, પણ વિચાર કરો તમે જેમ સામે બેઠા છો ત્યાંથી A થી લઈને સામેનો ખૂણો છે એ છે તમારું બિંદુ A અને આ બિંદુ છે એ છે G. ઓકે, તો બીજો ત્રિકોણ છે એ છે ત્રિકોણ A C G. એની અંદર જે આપણો વિકર્ણ છે એ છે AG. તો AG શું થશે? વર્ગમૂળમાં બાજુઓના વર્ગનો સરવાળો. એક બાજુ છે એ AC છે અને બીજી બાજુ છે એ છે CG. AC શું છે? √2l. એનો શું કરવાનો? વર્ગ. એટલે શું મળશે? 2l સ્ક્વેર. CG અંદર કેટલું છે? ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન. સમઘનની બધી બાજુ કેવી હોય? સમાન. 2l સ્ક્વેર પ્લસ l સ્ક્વેર એટલે કે √3l સ્ક્વેર એટલે કે √3l. જે બોલું છું એ ઇમેજિનેશન કરો. ક્લાસમાં બેઠા છો એવી રીતે કે પછી તમે રૂમમાં જે જગ્યાએ છો ત્યાં સમઘન છે એનો વિચાર કરો. આવી જ રીતે લંબઘન છે એનો વિકર્ણ છે જાતે શોધવાની ટ્રાય કરો. ત્યાં લંબાઈ છે એકસરખી નહીં હોય. હવે યાદ રાખજો, સમઘનનો વિકર્ણની લંબાઈ √3l જેટલી છે એ મળે. નેક્સ્ટ જોઈએ એ છે પરિમિતિ.
ચોરસની પરિમિતિ કેટલી હોય? ધારો કે બાજુની લંબાઈ છે એ છે l, તો ચોરસની પરિમિતિ કેટલી મળે? પરિમિતિ એટલે ટોટલ અંતર, આને કહેવાય પરિમિતિ. ચોરસની પરિમિતિ હશે 4l. લંબચોરસની પરિમિતિ કેટલી મળશે? સપોઝ આ છે એક લંબચોરસ, બાજુ l અને b છે, તો લંબચોરસની પરિમિતિ કેટલી મળશે? l + b + l + b, કેમ કે સામસામેની બાજુ કેવી હોય? સમાન લંબાઈની હશે. લંબચોરસની પરિમિતિ કેટલી મળશે? 2 વખત l અને 2 વખત b. વર્તુળની પરિમિતિ, જેને કહીએ છીએ આપણે પરિઘ. વર્તુળનો પરિઘ કેટલો હોય? આ વર્તુળ છે, ત્રિજ્યા છે એ છે સપોઝ r. વર્તુળના પરિઘનું સૂત્ર શું હતું? 2πr. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે એક છે ક્ષેત્રફળ. જો જરાક મારી સ્પીડ વધારે છે, બધા જ એવા સૂત્રો કે જે તમને ખબર છે પણ કદાચ જો વેકેશનમાં ભૂલી ગયા હોય તો યાદ કરીએ છીએ જસ્ટ આપણે. ક્ષેત્રફળ જેટલા શેપ તમને યાદ આવે એટલા. શરૂઆત કરું હું, એ કરું વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? πr². ચોરસનું ક્ષેત્રફળ, આર્યચોરસ, શું થશે? l², લંબાઈ ગુણ્યા લંબાઈ. નેક્સ્ટ છે લંબચોરસનું ક્ષેત્રફળ. અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એના પછી જોવું છે આપણે એ છે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. પાછો આવ્યો સમઘન. સમઘન એટલે 6 ચોરસથી બનતી બંધ રચના. સમઘન એટલે 6 ચોરસથી બનતી બંધ રચના. જો જોઈએ રૂમમાં બેઠા છો ત્યાં સામેની બાજુ પાછળની બાજુ 2, ઉપર નીચે 4, ડાબું અને જમણું 6. એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? l². આવા સમઘનમાં ટોટલ કેટલા ચોરસ હોય? 6. તો ક્ષેત્રફળ કેટલું થશે? 6l². આવું જ તમારે જાતે ટ્રાય કરવાની છે. લંબઘનના કુલ સપાટીનું ક્ષેત્રફળ. પાછળનું છે એ છે બંધ પોલા, બંધ નળાકાર. નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. બંધ નળાકાર ચોક, તમારી પાસે જે પેન છે એ બંધ નળાકાર છે, એનું ક્ષેત્રફળ છે તમારે જોઈએ. સપાટી પૂછ્યું છે મેં, કેટલી સપાટી થશે? એક આ વક્ર સપાટી, એક અહીંયા વર્તુળ, એક આ વર્તુળ. ટોટલ કેટલા વર્તુળ? 2. નળાકાર કે કહો ટોટલ કેટલા વર્તુળ? 2. એટલે કે 2 વર્તુળના ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? πr². બીજું વક્ર ભાગ, એ વક્રનું ક્ષેત્રફળ શું થશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું હતું? 2πrh, જ્યાં h એટલે નળાકારની ઊંચાઈ અથવા તો લંબાઈ. બે વર્તુળ છે અને એક છે એ છે વક્ર સપાટી. જરાક સાદું પાકો તો 2πr * r + h.
આવા સંબંધો છે, સૂત્ર છે એ તમે ભણી ગયા. હવે જોઈએ એ છે લઘુગણકની પ્રોપર્ટી. સ્ક્રીનશોટ લઈ લો અને નોંધી લઈએ જલ્દી. લઘુગણક આઈ થિંક 9th સ્ટાન્ડર્ડ માં છે એ તમે ભણીને આવ્યા છો. તો જરાક લઘુગણક છે એના ગુણધર્મો છે એને યાદ કરીએ. નેક્સ્ટ લઘુગણક. લઘુગણક એટલે લોગ. લોગના ગુણધર્મો છે જોવા. જ્યારે જ્યારે આપણે લોગ બોલીએ છીએ ત્યારે એનો આધાર કેટલો હોય? લોગનો આધાર એનો બેઝ છે એ આપણે 10 લઈએ. હ્યુમન એટલે કે માણસો આપણે સમજી શકીએ એ ડેસિમલ સિસ્ટમ છે. ડેસિમલ સિસ્ટમ એટલે 0 થી લઈને 9 આંકડા. 0 1 2 3 છેક 9 સુધી ટોટલ 10 થયા. એને કહેવાય ડેસિમલ. કોમ્પ્યુટરને શું સમજાય? બાઇનરી 0 અને 1. તમે જે આજકાલ મોબાઈલ યુઝ કરો છો એ મોબાઈલની અંદર શું આવે? પ્રોસેસર. પ્રોસેસરને શું સમજાય? હેક્સાડેસિમલ. હેક્સા એટલે 16. એને 0 થી લઈને 9 10 આંકડા a અને a થી લઈને f. કોમ્પ્યુટર શું સમજે? બાઇનરી 0 and 1. આપણે શું સમજીએ? ડેસિમલ 0 થી 9. કોમ્પ્યુટરમાં જે પ્રોસેસર હોય એ કોના પર કામ કરે? 0 થી 9 એટલે ટોટલ 10 આંકડા આ અને a થી લઈને f 6 આંકડા. એને હેક્સાડેસિમલ સમજાય. તમે આગળ ભણશો ત્યારે એની વાતો જે કરવાના છીએ. આપણે 10 નંબર સુધી ડેસિમલ સમજીએ છીએ કે આપણો જે લોગ હોય એનો આધાર છે એ શું હોય છે? 10 હોય છે. બરાબર? તો પેલું છે એ છે log a બેઝ છે એ છે b. હવે જો આની ઘાત છે એ x ઘાત હોય log a raised to x બેઝ b. ચાલો ને હું બેઝ છે આપણે જે ખબર છે જ લઈ લઉં. બેઝ છે તો 10. 10 બેઝ છે આપણે લખતા નથી હોતા. ન લખેલા હોય તો આપણે સમજવા એનો બેઝ છે એનો આધાર છે એ કેટલો છે? 10 છે. તો log માં આપણે ઘાત ક્યાં લઈ જઈએ છીએ? આગળ લઈ જઈએ છીએ. જો આવું કંઈક આપેલું હોય log a into b, a ગુણ્યા b. તો log નો ગુણધર્મ શું છે? log a plus log b. જો ગુણાકાર આપેલો હોય અને એને તમે log લગાવો તો શું થઈ જાય? સરવાળાના જેમ લખાય. એવું ના લખાય ભૂલમાં. જોજો log a ગુણ્યા log b. આ કાઉન્સ છૂટો નથી પડતા. b into x છે તો આવી રીતે ન લખી નખાય a dx. આ કાઉન્સ છૂટો નથી પડ્યો, log લગાડેલો છે આપણે. આવો જ છે એ ભાગાકાર માટેનો ગુણધર્મ શું હતો? કે જો તમને એવું આપેલું હોય log a ભાગ્યા b, log a ભાગ્યા b, a છેદમાં b. તો ભાગાકાર આપેલો હોય તો log લગાવો તો શું થઈ જાય? એમની બાદબાકી થઈ જાય. log 10 બેઝ 10. જે બેઝ હોય એ સંખ્યાનો log તમે શોધો અથવા એક વ્યાપક સ્વરૂપે આવું log a બેઝ a. તો જવાબ છે એ શું મળે? એક જ મળે. એક આવી રીતે હોય log e બેઝ e. e શું છે એની વાતો છે એ આપણે આગળ ભણશું ત્યારે ડિસ્કસ છે એ કરશું. હવે જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ જરાક ધ્યાન કરવું અહીંયા. log a બેઝ b. જો કોઈ આવું આપેલું હોય એટલે કે log 5 બેઝ આધાર 10 તો એમને વ્યાપક સ્વરૂપે આવું લખી શકાય log a by log b. સર તો આનો બેઝ કેટલો? તમને જે લખવો હોય તમે આઝાદ છો. તમારે જે લખવો હોય તમારે 5 લખવા છે 5 લખો, 4 લખવા છે 4 લખો. પણ શરત એટલી અંશ અને છેદમાં આવતા લોગના આધાર એક સરખા હોવા જોઈએ. ઉપર આધાર 10 રાખો તો નીચે પણ 10, ઉપર આધાર 5 રાખો તો નીચે પણ
5 લખાય. છેલ્લી વાત કરીએ 6 નંબર a raised to x. આને જો તમે log લગાવો તો શું થાય? જો આને તમે log લગાવો તો શું મળે? એ પદ ક્યાં લખશો તમે? આગળ લખશો એક આવી રીતે ઘાત ક્યાં લઈને આવે આપણે? આગળ લઈને આવે. બરાબર. આવું જ આપણે આગળ જોવાના છીએ. રિપીટ થયું એટલે કાઢી નાખ્યો કે ln e. ln એટલે શું? મેથ્સ ના સ્ટુડન્ટ છે એ લોકો જ્યારે સંકલન વિકલન ભણશે ત્યારે લોગ જ લખશે. ફિઝિક્સ ની અંદર જે આપણે લોગ નથી લખતા હોતા ત્યારે આપણે છે ln લખીએ છીએ. ln એટલે e આધાર વાળો લોગ. ln એટલે e આધાર વાળો લોગ. તો ln e એટલે હકીકતે છે શું? log e base e. log e base e હમણાં જ આપણે આગળ વાત કરી ગયા કે જે કિંમત હોય એ જ આધાર હોય તો જવાબ શું આવે? 1 આવે. તો ફિઝિક્સ માં આપણે છે આ ઉપયોગ કરવાના છે. ક્યારે? e ની કિંમત છે એ 2.7182 સમથિંગ છે એ કંઈક થાય. મોટી કિંમત છે 2.71 આટલી કિંમત છે લેવામાં આવે. આખી કિંમત જોતી હોય તમારી પાસે મોબાઈલ છે એમાં તમને મળી જાય. તો આ હતા બેઝિક મેથ્સ ના અમુક સૂત્રો. હજુ મેથ્સ છે એ જે આપણી જરૂરિયાત છે એને આપણે આના પછીના વિડિયોની અંદર છે એ જોશું. તો લોગની પ્રોપર્ટીઝ છે, લઘુગણકના જે ગુણધર્મો છે એને યાદ રાખવા, એને સમજવા. ફોર્મ્યુલાની છે એક બુક બનાવવી જોઈએ કે જેથી તમારે જ્યારે પણ રિવાઇઝ કરવાની જરૂર પડે તો તમે ડાયરેક્ટ છે એમાંથી રીડ કરી શકો અને ક્વિક રિવિઝન છે એ થઈ શકે. તો આજના વિડિયોમાં માત્ર આટલું જ. દરેક સબ્જેક્ટના વિડિયો મેળવવા માટે eScience Plus YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને નોટિફિકેશન દ્વારા દરેક વિડિયો છે એની માહિતી મળે. થેન્ક યુ.